આજે ભારતની રાજનીતિમાં એવો ભૂકંપ આવ્યો છે કે જેણે દિલ્હીથી લઈને ચેન્નઈ સુધીના તમામ ગણિત ઊંધા પાડી દીધા છે. સૌથી પહેલાં વાત કરીએ પશ્ચિમ બંગાળની, કે જ્યાં ખેલાઓબેનો નારો લગાવનાર મમતા બેનર્જીનું બંગાળી કાર્ડ આ વખતે ધૂળ ચાટતું થઈ ગયું છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. ચૂંટણી પંચના વલણો જોઈને આખું ભારત સ્તબ્ધ છે. ભાજપ 190થી વધુ બેઠકો પર લીડ કરી રહ્યું છે, જ્યારે ટીએમસી માત્ર 90 બેઠકો ઉપર સમેટાઈ ગઈ છે. હાલત એવી છે કે મમતા બેનર્જી પોતાના ગઢ ભવાનીપુરમાં માંડ જીતે તેવી શક્યતા છે. ભાજપની આ જીત પાછળ ભાજપના 5 સાયલન્ટ હીરોનો હાથ છે. ઇલેક્શન મેનેજમેન્ટ એક્સપર્ટ ભૂપેન્દ્ર યાદવ, સંગઠનના સ્તંભ સુનિલ બંસલ, રાજ્ય પ્રભારી મંગલ પાંડે, સક્રિય સહપ્રભારી બિપ્લવ દેબ અને આખી સેનાના જનરલ એટલે કે અમિત શાહ, જેમણે સાયલન્ટલી મમતાના મૂળિયા હચમચાવી દીધા છે. હવે નજર કરીએ ઉત્તર પૂર્વ પર, કે જ્યાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ સાબિત કરી દીધું છે કે તેઓ રાજનીતિના અજય કિંગ છે. આસામમાં ભાજપે જીતની હેટ્રિક લગાવીને ઇતિહાસ રચી દીધો છે. 126 બેઠકોમાંથી 101 બેઠકો પર ભાજપ આગળ છે. હિમંતાનો મામા બ્રાન્ડનો જાદુ મહિલા મતદારો પર એવો ચાલ્યો કે કોંગ્રેસનું મોંઘવારીનું કાર્ડ ફેલ થઈ ગયું. એક તરફ આત્મીયતાનો મામા શબ્દ હતો, તો બીજી તરફ અસ્મિતાની રક્ષા માટે મિયા પોલિટિક્સ વિરુદ્ધનો તેમનો હુમલો. કોંગ્રેસના ગૌરવ ગોગોઈ જોરહાટ બેઠક પરથી 23,000 મતોથી હારી ગયા છે. આ જીત સાથે આસામમાં સત્તાવાર રીતે હિમંત યુગ મજબૂત થયો છે. પણ અસલી વિસ્ફોટ તો દક્ષિણમાં થયો છે. તમિલનાડુમાં થલાપતિ વિજયની એન્ટ્રીએ સુનામી લાવી દીધી છે. માત્ર 2 વર્ષ જૂની પાર્ટી ટીવીકેએ 234માંથી 105થી વધુ બેઠકો પર લીડ મેળવીને નંબર 1 બની ગઈ છે. વિજયના ઘરની બહાર સીટીઓ વાગી રહી છે. ઉજવણી શરૂ થઈ ગઈ છે. જ્યારે બીજી તરફ સત્તાધારી ડીએમકેના મુખ્યાલયે તંબુ સમેટી લેવાની ફરજ પડી છે. ડીએમકે 3જા નંબરે ફેંકાઈ ગયું છે અને ખુદ મુખ્યમંત્રી સ્ટાલિન કોલાથુરમાં પોતાની બેઠક હારી ચૂક્યા છે. વિજય થલાપતિએ સાબિત કરી દીધું છે કે તેઓ માત્ર પડદાના જ નહીં પણ રાજકારણના પણ જનનાયકન છે. આ સિવાય કેરળમાં 10 વર્ષ પછી યુડીએફ સત્તામાં વાપસી કરી રહ્યું છે અને કોંગ્રેસ એકલી 61 બેઠકો પર આગળ છે, જ્યારે પુડુચેરીમાં સીએમ રંગાસ્વામી અને ભાજપની સરકાર બનવા જઈ રહી છે. ભારતનો રાજકીય નકશો આજથી બદલાઈ રહ્યો છે. ક્યાંક ભગવો લહેરાયો છે, ક્યાંક કોંગ્રેસ બેઠી થઈ છે, તો ક્યાંક નવા સુપરસ્ટારનો ઉદય થયો છે. આ અંગે તમારું શું કહેવું છે અથવા તો શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અમારી ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.